નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આઈસ રાજકોટની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ફરી એકવાર આપની સાથે મુલાકાત થઈ રહી છે અને આ મુલાકાતની અંદર આપને એસએસસી સીજીએલની જે ભરતી બહાર પડી છે એના વિશે આપણે સંપૂર્ણ માહિતી જોવાના છે. નોટિફિકેશન સામાન્ય રીતે કદાચ આપ જોવા જાઓ તો એની અંદર એટલી બધી વસ્તુ આપેલી છે અલગ અલગ રીતે કે ક્યાંક ને ક્યાંક આપણે કન્ફ્યુઝ થઈ જઈએ, કોઈક ને કોઈક માહિતી આપણાથી છૂટી જાય અને એ જ આપને જે છે એ ફોર્મ ભરવા માટે સરળતા થાય અને આપ બધી જ માહિતી સંપૂર્ણ સાથે જે છે એ ટૂંકમાં ફોર્મ ફિલઅપ કરી શકો, નક્કી કરી શકો કે આ ભરતીની અંદર મારે લાભ લેવો છે કે નથી લેવો. એ દરેકે દરેક સંપૂર્ણ માહિતી જે છે એ એકદમ જ સચોટ રીતે અને એકદમ જ ટૂંકમાં જે છે આપની સામે પ્રસ્તુત કરવા જે છે જઈ રહ્યું છું. તો ધ્યાન આપજો મિત્રો. શરૂઆત જે છે આપણે કરીએ અગત્યની તારીખથી કે સૌ પ્રથમ જે છે આની અંદર અગત્યની તારીખ શું રહેશે તો કે એપ્લિકેશન 29/12/2020 થી લઈને 31/1/2021 સુધી જે છે ચાલુ રહેશે. ત્યારબાદ લાસ્ટ ડેટ એન્ડ ટાઈમ ફોર રિસીપ ઓફ ઓનલાઈન એપ્લિકેશન 31/1 અને એ પણ રાતના 11:30 વાગ્યા સુધી, 12 વાગ્યા સુધીનો સમય નથી, બરાબર છે. 31/1/2021 બરાબર છે. અને ત્યાર પછી લાસ્ટ ડેટ એન્ડ ટાઈમ ફોર મેકિંગ ઓનલાઈન ફીસ પેમેન્ટ. ઓનલાઈન ફીસ પેમેન્ટ પણ થશે અને ઓફલાઈન ફીસ પેમેન્ટ પણ છે આની અંદર. તો ઓનલાઈન ફીસ પેમેન્ટ માટે 2 ફેબ્રુઆરી 2021 રાતના 11:30 વાગ્યા સુધી આપ ઓનલાઈન ફીસ પેમેન્ટ કરી શકશો. ક્લિયર છે મિત્રો. ત્યાર પછી લાસ્ટ ડેટ ફોર જનરેશન ઓફ ઓફલાઈન ચલણ. ઓફલાઈન ચલણ તમારે જનરેટ કરવું છે, તમે ફોર્મ ફિલઅપ કરી દીધું છે, તમારે પૈસા ઓફલાઈન ભરવા છે, તો એના માટેની છેલ્લી તારીખ છે 4/2/2021, 4 ફેબ્રુઆરી 2021 રાતના 11:30 વાગ્યા સુધી વેબસાઇટમાંથી આપ ઓફલાઈન ચલણ જનરેટ કરી શકશો. અને ત્યાર પછી એનું પેમેન્ટ જે છે, ચલણ જે આપણે જનરેટ કર્યું છે એનું પેમેન્ટ કરવાનું છે. પેમેન્ટ જે છે એ ખાલી ને ખાલી જે છે એ બેન્કિંગ અવર્સમાં જ થશે અને એ 6 ફેબ્રુઆરી 2021 સુધી જે છે એ છેલ્લી તારીખ છે. ક્લિયર છે મિત્રો. અને ફોર્મ ભરવાની અમુક પ્રોસિજર છે એ પણ હું આપને ખાસ કરીને અહીંયા ધ્યાન દોરીશ. તો અહીંયા આટલી બાબતો આપણે ખાસ કરીને ધ્યાનમાં રાખીશું. ત્યાર પછી નેક્સ્ટ આપણે જોઈએ કે હવે પરીક્ષાની તારીખ એ લોકોએ શું આપેલી છે તો કે પહેલા તબક્કાની પરીક્ષા જે છે એ 29/5/2021 થી લઈ અને 7/6/2021 સુધી રહેશે. આવી મહામારી વચ્ચે પણ એ લોકો પરીક્ષાનું આયોજન જે છે એ કરી રહ્યા છે અને એ પ્રમાણે જ એ લોકોએ ડેટ પણ જે છે એ શેડ્યુલ કરેલી છે આપણા માટે. હા, બીજા તબક્કાની પરીક્ષા કે ત્રીજા તબક્કાની કે ચોથા તબક્કાની પરીક્ષા જે છે એ આગળ એ લોકો આપણને જણાવશે. અત્યારે પહેલા તબક્કાની પરીક્ષા માટે જણાવી દીધું છે. હા મિત્રો, 4 તબક્કામાં પેપર લેવાશે અને 4 તબક્કા બધા જ વિદ્યાર્થીઓ કે બધા જ જે પણ કોઈ પોસ્ટ માટે અપ્લાય કરો છો એ લોકોએ બધાએ 4 તબક્કાની પરીક્ષા નથી આપવાની, બરાબર છે. એટલે એ પણ આપને હું આગળ જણાવીશ. તો હવે આગળ બીજી માહિતી લઈ લઈએ. એજ્યુકેશન ક્વોલિફિકેશન એ લોકોએ શું રાખ્યું છે પોસ્ટ માટે. તો એજ્યુકેશન ક્વોલિફિકેશન માટે જે છે એ જેમ કે આસિસ્ટન્ટ ઓડિટ ઓફિસરની પોસ્ટ હોય તો એના માટે એજ્યુકેશન ક્વોલિફિકેશનમાં એ લોકો કહે છે બેચલર ડિગ્રી ઇન એની સબ્જેક્ટ ફ્રોમ રેકોગ્નાઇઝ્ડ યુનિવર્સિટી, બરાબર છે. બેચલર ડિગ્રી ઇન એની સબ્જેક્ટ એન્ડ બીજું શું કીધું છે ઓર કીધું છે, સોરી, ડિસ્ક્રાઇબ્ડ ક્વોલિફિકેશન CA, CS, MBA અથવા તો કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ અકાઉન્ટ. ત્યાર પછી માસ્ટર્સ ઇન કોમર્સ, માસ્ટર્સ ઇન બિઝનેસ સ્ટડીઝ અથવા તો આવું કોઈ ક્વોલિફિકેશન હોય તો એ પણ જે છે અહીંયા ફોર્મ અપ્લાય કરી શકશે. આ પર્ટિક્યુલર પોસ્ટ માટે આસિસ્ટન્ટ ઓડિટ ઓફિસરની પોસ્ટ માટે આપને ફોર્મ ભરવું છે તો તેના માટેની આ માહિતી હતી. ત્યાર પછી જુનિયર સ્ટેટિસ્ટિક ઓફિસરની પોસ્ટ માટે આપણે ફોર્મ ભરવું છે તો કે બેચલર ડિગ્રી ફ્રોમ એની રેકોગ્નાઇઝ્ડ યુનિવર્સિટી વિથ મિનિમમ 60% ઇન મેથેમેટિક્સ ઇન ક્લાસ 12. જો તમારે જુનિયર સ્ટેટિસ્ટિકલ ઓફિસરની પોસ્ટ માટે ફોર્મ ભરવું છે તો આપને આ ક્વોલિફિકેશન રિક્વાયરમેન્ટ હશે. 12માં ગણિતમાં 60% હોવા જોઈએ અને બેચલર ડિગ્રી આપની ગ્રેજ્યુએશન કમ્પ્લીટ હોવું જોઈએ. ગ્રેજ્યુએશન ગમે એમાં હશે તે ચાલશે. અથવા તો બેચલર ડિગ્રી ઇન એની ડિસિપ્લિન વિથ સ્ટેટિસ્ટિક એઝ વન ઓફ ધ સબ્જેક્ટ ઇન ડિગ્રી લેવલ. 12માં ગણિતમાં 60% નથી તો તમે જે છે એ સ્ટેટિસ્ટિક ગ્રેજ્યુએશનમાં ભણેલા હોવા જોઈએ. આ આપણને ઓપ્શનમાં એ લોકોએ આપેલું છે. ક્લિયર. તો આટલી બેઝિક ડિટેલ્સ જે છે આ પર્ટિક્યુલર પોસ્ટ માટે આપણે ક્વોલિફિકેશન રિક્વાયરમેન્ટ છે ધ્યાનમાં રાખીશું. ત્યાર પછી સ્ટેટિસ્ટિકલ ઇન્વેસ્ટિગેટર ગ્રેડ 2. આ પોસ્ટ માટે એ લોકો ક્વોલિફિકેશન માંગે છે બેચલર ડિગ્રી ઇન એની સબ્જેક્ટ વિથ સ્ટેટિસ્ટિક સ્ટડીઝ ઇન ઓલ ધ 3 years ઓફ ધ ગ્રેજ્યુએશન. 3 વર્ષની અંદર આપણે સ્ટેટિસ્ટિક સબ્જેક્ટ જે છે એ ભણેલો હોવો જોઈએ. ત્યાર પછી બીજી બધી જ પોસ્ટ માટે આ 3 સિવાય બીજી જેટલી પણ પોસ્ટ છે
આમ જોવા જાવ તો કુલ 23 થી 25 જેટલી પોસ્ટ આની અંદર આપેલી છે. બીજી બધી જ પોસ્ટ માટે એ લોકો અહીંયા એવું કહે છે એની બેચલર ડિગ્રી ઇન ડિસિપ્લિન ફોર રેકોગ્નાઇઝ યુનિવર્સિટી ઓર ઇક્વિવેલન્ટ, બરાબર છે. એટલે અહીંયા આપણી પાસે એની ગ્રેજ્યુએટ અપ્લાય કરી શકે છે બાકી બધી જ પોસ્ટ માટે. ક્લિયર? 3 પોસ્ટ એવી હતી જ્યાં એ લોકો કંઈક સ્પેશિયલ ક્વોલિફિકેશન આપણી પાસે રિક્વાયરમેન્ટ કરી રહ્યા હતા. હવે આપણે એજ લિમિટ અને રિલેક્સેશન જોઈ લઈએ. તો એજ લિમિટ અને રિલેક્સેશનની અંદર મેં એવી રીતે બાયફર્કેશન કર્યું છે કે આપને વય મર્યાદાની સાથે સાથે પોસ્ટ પણ જે છે એ ડિસ્ક્રાઇબ કરી દીધી છે કે જેથી કરીને આપને ખ્યાલ આવશે કે કઈ પોસ્ટ માટે આપણે કઈ વય મર્યાદા જે છે લાગુ પડશે. 18 થી લઈ અને 27 વર્ષ 18 થી લઈ અને 27 વર્ષ જે છે એ વય મર્યાદા માંગેલી છે જનરલ કેટેગરીના કેન્ડિડેટ્સ માટે. જનરલ કેટેગરીના કેન્ડિડેટ્સ માટે 18 થી લઈને 27 વર્ષની વય મર્યાદા જે છે એ માંગેલી છે. તો કયા કયા પોસ્ટ માટે? તો કે ઓડિટર, પણ કયા ડિપાર્ટમેન્ટમાં? તો કે ઓફિસ અંડર CGDA ડિપાર્ટમેન્ટની અંદર એ લોકોએ માંગેલું છે. પછી બીજી પોસ્ટ છે ઓડિટર, પણ કયા ડિપાર્ટમેન્ટમાં? અધર મિનિસ્ટ્રી એન્ડ ડિપાર્ટમેન્ટ્સની અંદર. આ બધી જ પોસ્ટ એટલે કે આ ભરતી જ ખરેખર એવી છે કે જે તમને કેન્દ્ર જે છે એ નિમણૂક કરશે અને રાજ્ય સરકાર માટે તમારે કામ કરવાનું છે. આપણે કહીએ ને કે AG ઓફિસ તમને રાજકોટની અંદર આપણે જોઈ લઈએ છે, ત્યાં AG ઓફિસ છે એટલે કે અકાઉન્ટન્ટ જનરલ ઓફિસ. એ ઓફિસ એવી છે કે જ્યાં કર્મચારીઓ SSC ની પરીક્ષા પાસ કરી અને ત્યાં નિમણૂક થતા હોય છે અને એ સ્ટેટ માટે કામ કરતા હોય છે રાજ્ય સરકારના કહેવા પર કે રાજ્ય સરકારના પગાર પંચ પ્રમાણે. ક્લિયર છે? એવી જ રીતે અકાઉન્ટન્ટની પોસ્ટ છે તો કે શેની અંદર ઓફિસર અંડર CAG, C&AG. ત્યાર પછી અકાઉન્ટન્ટ અને જુનિયર અકાઉન્ટન્ટની પોસ્ટ છે અધર મિનિસ્ટ્રીઝ ડિપાર્ટમેન્ટની અંદર. આ બધી જ એવી પોસ્ટ છે કે જેમાં 18 થી 27 વર્ષની વય મર્યાદા એ લોકોએ આપણી પાસે માંગેલી છે. એટલે આ એક બાયફર્કેશન આપને ખાસ કરીને અહીંયા જે છે મળી જશે. ત્યાર પછી બીજી બધી જ પોસ્ટની અંદર આપણે બીજી રિક્વાયરમેન્ટ શું છે એ જોઈ લઈએ. તો કે અમુક પોસ્ટ એવી છે જેમાં 18 થી 30 વર્ષની વય મર્યાદા માંગેલી છે અને કઈ? તો કે ઇન્સ્પેક્ટર પોસ્ટ, બરાબર છે, ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટની અંદર. અને ત્યાર પછી આસિસ્ટન્ટની પોસ્ટ અધર મિનિસ્ટ્રી એન્ડ ડિપાર્ટમેન્ટ ઓફ ઓર્ગેનાઇઝેશનની અંદર, ડિપાર્ટમેન્ટ્સ એન્ડ ઓર્ગેનાઇઝેશન્સની અંદર છે આસિસ્ટન્ટની પોસ્ટ, જેમાં 18 થી 30 વર્ષની વય મર્યાદા એ લોકો આપણી પાસે ડિમાન્ડ કરેલી છે. ક્લિયર છે? અને ત્યાર પછી 20 થી 27 વર્ષ. 18 થી 27 તો હતી, હવે આ આવ્યું છે 20 થી 27 વર્ષ કે જેમાં ટેક્સ આસિસ્ટન્ટની પોસ્ટ માટે એ લોકો 20 થી 27 વર્ષની જે છે અને ડિપાર્ટમેન્ટ છે CBEC. તો આ પર્ટિક્યુલર જે છે એ પોસ્ટ માટે આ એજ લિમિટ છે, એજ ગ્રુપ 20 થી 30 વર્ષની વય મર્યાદા એ લોકો માંગે છે અહીંયા. તો કે આસિસ્ટન્ટ સેક્શનલ ઓફિસર છે, આસિસ્ટન્ટ સેક્શનલ ઓફિસર છે, આસિસ્ટન્ટ સેક્શનલ ઓફિસર છે, આસિસ્ટન્ટ સેક્શનલ ઓફિસર છે, આસિસ્ટન્ટ છે, સબ ઇન્સ્પેક્ટર છે. અને અલગ અલગ ડિપાર્ટમેન્ટ્સ કયા ડિપાર્ટમેન્ટ્સની અંદર છે એ લોકોએ કીધું છે, જેમ કે સેન્ટ્રલ સેક્રેટરીયલ સર્વિસ છે, મિનિસ્ટ્રી ઓફ રેલવે છે, મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ છે. આ બધા જ ડિપાર્ટમેન્ટ્સની અંદર આપ જે છે એ આ પર્ટિક્યુલર પોસ્ટ માટે અપ્લાય કરવા જઈ રહ્યા છો. એના માટે ખાસ કરીને આપણે SSC CGL ની પરીક્ષાઓ આપવાની છે. અને ત્યાર પછી હજી જે છે નોટ એક્સીડ 30 years, 30 વર્ષ કરતાં વધુ જે છે એ આપની ઉંમર ન હોવી જોઈએ એવા ડિપાર્ટમેન્ટ્સ કયા છે? તો એવા ડિપાર્ટમેન્ટ્સ આટલા બધા આપેલા છે અને સાથે સાથે પોસ્ટ પણ આપેલી છે, કઈ પર્ટિક્યુલર પોસ્ટ માટે આપ અપ્લાય કરશો. અને એવી જ રીતે બીજા ડિપાર્ટમેન્ટ્સ પણ જે છે એ આગળ કન્ટિન્યુ કર્યા છે કે નોટ એક્સીડ 30 years. ત્યાર પછી અપ ટુ 30 yearsમાં પણ જે છે એ પર્ટિક્યુલર પોસ્ટ છે કે જેની અંદર આપણે ફોર્મ ફિલઅપ જે છે એ કરી શકાય. તો આ ડિપાર્ટમેન્ટ્સ ખાસ કરીને આપણે અહીંયા ધ્યાનમાં રાખીશું, બરાબર છે. અને ત્યાર પછી અપ ટુ 32 years 32 વર્ષ સુધીની પણ વય મર્યાદા જનરલ કેટેગરી માટે જ છે. આ બધી જ એજ રિલેક્સેશન જે છે એ બીજી બધી કેટેગરીઝ માટે છે. અને એ શું છે એ પણ હું આપને આગળ જણાવીશ. અત્યારે જે એજ લિમિટ કહી રહ્યો છું આ જનરલ કેટેગરીના કેન્ડિડેટ્સને ધ્યાનમાં રાખીને અહીંયા એ લોકોએ આપેલી છે અને એ જ હું આપને જણાવી રહ્યો છું. જુનિયર સ્ટેટિસ્ટિક ઓફિસર અહીંયા છે અને એ પણ સ્ટેટિસ્ટિકલ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન ડિપાર્ટમેન્ટની અંદર આપનું ખાસ કરીને અહીંયા નિમણૂક થશે. એટલે આ પોસ્ટ માટે આ પર્ટિક્યુલર એજ લિમિટ અહીંયા એ લોકોએ આપેલું છે, બરાબર છે. હવે એજ રિલેક્સેશન OBC કેન્ડિડેટ હોય તો 3 વર્ષ છે, SC/ST કેન્ડિડેટ હોય તો 5 વર્ષ છે, ફિઝિકલ હેન્ડીકેપ હોય અને એમાં પણ જનરલ કેટેગરીમાં હોય તો 10 વર્ષની છૂટછાટ મળશે. જો ફિઝિકલ હેન્ડીકેપ OBC કેન્ડિડેટ હોય તો 13 વર્ષ, SC/ST કેન્ડિડેટ તો 15 વર્ષ. અને એવી જ રીતે એક્સ સર્વિસમેન છે જો જનરલ કેટેગરીમાં જ બિલોંગ કરે છે તો એને 3 વર્ષની છૂટછાટ મળશે.
ઓબીસીમાં બિલોંગ કરે છે તો 6 વર્ષની છૂટછાટ, એસસી એસટીમાં બિલોંગ કરશે તો એ કેન્ડિડેટને 8 વર્ષની છૂટછાટ જે છે એ મળશે. એટલે માની લો કે ભાઈ 18 થી 27 વર્ષની એજ લિમિટનું કીધું હતું, તો 27 + 8 બીજા આપણે ગણીએ તો એવી રીતે બધી જ ડિપાર્ટમેન્ટ્સની અંદર એજ લિમિટની ઉપરાંત આપણે અહીંયા ગણી શકશું વયમર્યાદા. ત્યાર પછી સિલેક્શન પ્રોસિજર શું છે? સિલેક્શન પ્રોસિજરની અંદર ટિયર 1 છે જે ઓબ્જેક્ટિવ છે, કોમ્પ્યુટર બેઝડમાં અને ઓનલાઈન પરીક્ષા લેવાશે અને એ પણ જે છે એમસીક્યુમાં અને 100 પ્રશ્ન એની અંદર રહેશે. આ ટિયર 1 પહેલા તબક્કાની પરીક્ષા છે. બીજા તબક્કાની પરીક્ષા પણ અહીંયા ઓબ્જેક્ટિવ જ છે જે કોમ્પ્યુટર બેઝ છે, ઓનલાઈન ટેસ્ટ છે. અહીંયા 2 compulsory paper and 2 other papers for specific post. 2 તો કમ્પલસરી પેપર હશે દરેકે દરેક ડિપાર્ટમેન્ટના જેમાં પણ તમે અપ્લાય કર્યું છે બધા જ માટે 2 પેપર કમ્પલસરી રહેશે. કયા 2 પેપર શું છે એ આગળ સિલેબસની સાથે હું આપને જણાવીશ. અને બીજા 2 પેપર એવા છે કે જે અમુક જ પર્ટિક્યુલર પોસ્ટ માટે જ એ લોકોએ અહીંયા કન્ડક્ટ કરશે. ત્રીજા તબક્કાનું પેપર ડિસ્ક્રિપ્ટિવ પેપર છે. ઇંગ્લિશ અને હિન્દીમાં આપ લખી શકશો, પેન અને પેપર મોડની અંદર રહેશે. બરાબર છે, અહીંયા ટાઈપિંગ કરવાનું નથી. ડિસ્ક્રિપ્ટિવ પેપર છે, વર્ણનાત્મક છે. આની અંદર એસે રાઇટિંગ છે, લેટર રાઇટિંગ છે, એપ્લિકેશન કઈ રીતે લખવું એ બધી વસ્તુઓ કન્ડક્ટ થઈ જશે. ત્યાર પછી સ્કિલ ટેસ્ટ આવે છે, કોમ્પ્યુટર પ્રોફિશિયન્સી ટેસ્ટ, એટલે કે ટાઈપિંગની પણ પરીક્ષા અહીંયા લેવાશે. એ ટાઈપિંગની પણ પરીક્ષા અમુક જ ડિપાર્ટમેન્ટ માટે અહીંયા રહેશે. ક્લિયર? ઓકે. એપ્લિકેશન ફીસ અહીંયા આપણે જોઈએ 100 રૂપિયા છે. ત્યાર પછી ફિમેલ, એસસી, એસટી, ફિઝિકલ હેન્ડીકેપ એન્ડ એક્સ સર્વિસમેન કેન્ડિડેટ્સ આર એક્ઝમ્પ્ટ ફ્રોમ ફીઝ, એટલે એ આ કેન્ડિડેટ્સ માટે અહીંયા ફીઝ નથી. ફિમેલ કેન્ડિડેટ્સ પછી જનરલ કેટેગરીમાં હોય તો પણ ભલે, એ લોકો માટે અહીંયા ફીઝ નથી. ઓબીસી કેટેગરીમાં બિલોંગ કરતા હોય તો પણ એ લોકો માટે ફીઝ નથી. એટલે આટલા કેન્ડિડેટ્સને જે છે એ બિલોંગ કરતા એ લોકોને ફીઝ નથી, એક્ઝમ્પ્ટ રહેશે. બરાબર છે. બાકીના લોકોને 100 રૂપિયા રહેશે. ત્યાર પછી ટુ પે ધ ફીઝ ઇન કેશ, જો તમારે કેશમાં ફીઝ ભરવી છે, કારણ કે એ લોકો આપણને ઓપ્શન આપેલો છે બેંક ચલણનો, તો કેન્ડિડેટ શુડ ટેક અ પ્રિન્ટ આઉટ ઓફ ચલણ જનરેટ ઓનલાઈન આફ્ટર કમ્પ્લીશન ઓફ પાર્ટ 1. એટલે જ્યારે આપ એપ્લિકેશન ફોર્મ ભરશો ને ત્યારે પાર્ટ 1 ની પ્રોસિજર આવશે, એ આપની કમ્પ્લીટ થશે પછી આપનું જે છે એ ફીસ પેમેન્ટનું પ્રોસિજર આવે છે. ફીસ પેમેન્ટ ઓનલાઈન પણ કરી શકો, ઓફલાઈન પણ કરી શકો. ઓફલાઈન કરવું હોય તો આ પાર્ટ 1 ની પ્રોસિજર કમ્પ્લીટ કર્યા પછી આપે એની પ્રિન્ટ કાઢવાની રહેશે ચલણની, અને એ ફીસ ભરી દીધા બેંકમાં પછી આપ પાર્ટ 2 ની જે છે એ પ્રોસિજર કમ્પ્લીટ કરી શકશો. ત્યારે જઈને આપનું એપ્લિકેશન ફોર્મ કમ્પ્લીટ થશે. ક્લિયર? અને આપ જો ઓનલાઈન પેમેન્ટ કરો છો તો ઓનલાઈન પેમેન્ટની અંદર એવું છે કે આ પાર્ટ 1 પ્રોસિજર કમ્પ્લીટ કર્યું, તરત જ જે છે ફીસ ભરી દીધી અને ત્યાર પછી તરત જ આપ પાર્ટ 2 ની જે છે પ્રોસિજર કમ્પ્લીટ કરી દેશો. એટલે એ પોસિબલ ઓનલાઈનની અંદર થઈ શકશે. ઓફલાઈન કરવું હોય તો આ પર્ટિક્યુલર પ્રોસિજર આપે ફોલો કરવાની રહેશે. ક્લિયર? ત્યાર પછી હવે એની એક્ઝામ પેટર્ન શું છે એ પર્ટિક્યુલર વસ્તુ આપણે જોઈ લઈએ. તો ટિયર 1 ની એક્ઝામ પેટર્નની અંદર આપણે જોઈ લઈએ. સબ્જેક્ટ છે જનરલ ઇન્ટેલિજન્સ એન્ડ રીઝનિંગ, જનરલ અવેરનેસ, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ, ઇંગ્લિશ, કોમ્પ્રિહેન્શન. આ સબ્જેક્ટ્સ અહીંયા ખાસ કરીને અહીંયા એ લોકોએ કીધા છે. 4 જ સબ્જેક્ટ છે. બધા જ સબ્જેક્ટની અંદર 25 માર્ક્સનું જે 25 પ્રશ્ન રહેશે અને 50 માર્ક્સનું પેપર રહેશે. એટલે કે એક પ્રશ્ન 2 માર્ક્સનો રહેશે આપના માટે. 60 મિનિટનો સમય મળશે. 60 મિનિટનો સમય અહીંયા કમ્પોઝિટ ટાઈમ છે. ગમે તે પેપરની અંદર ગમે એટલો સમય આપવો એ આપણે નક્કી કરવાનો રહેશે. ક્લિયર છે? દરેકે દરેક સબ્જેક્ટ વાઇઝ અહીંયા સમય મર્યાદા નથી. ત્યાર પછી રોંગ આન્સર જો આપણે આપીએ છીએ તો એની પેનલ્ટી છે 0.5, એટલે કે 50 માર્ક્સ 0.50 માર્ક્સ જે છે એટલે કે અડધો માર્ક્સ આપણો કપાશે જો આપણે એક પ્રશ્ન ખોટો આપીએ છીએ. પણ શેમાં? તો કે પેપર 1, 3 અને 4 ની અંદર, એન્ડ 0.25 માર્ક્સ ઇન પેપર 2. પેપર 2 એટલે કે જનરલ અવેરનેસની અંદર જે છે એ 0.25 માર્ક્સ કટ થશે. બાકીના 3 પેપરની અંદર માર્ક્સ કટ થશે એ 0.50 રહેશે. ક્લિયર છે? બીજી બેઝિક માહિતી ટિયર 2 ની અંદર ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ, ક્વોન્ટિટેટિવ એબિલિટી, ત્યાર પછી ઇંગ્લિશ લેંગ્વેજ એન્ડ કોમ્પ્રિહેન્શન. આ પહેલા 2 પેપર બધા માટે કમ્પલસરી છે. પહેલા 2 પેપર બધા જ કેન્ડિડેટ્સ માટે કમ્પલસરી છે, બધી જ પોસ્ટ માટે. જેમાં ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ 100 માર્ક્સનું છે, 100 પ્રશ્ન છે, 200 માર્ક્સનો રહેશે. એટલે કે એક પ્રશ્ન 2 માર્ક્સનો. ત્યાર પછી ઇંગ્લિશ છે એ 200 પ્રશ્ન ને 200 માર્ક્સ માટે. બરાબર છે? 2 hours ફોર ઈચ પેપર. દરેક પેપર માટે 2 કલાકનો સમય મળશે.
દરેકે દરેક પેપર માટે 2 કલાકનો સમય. એટલે કે ગણિતના તમને 100 પ્રશ્નો માટે 120 મિનિટનો સમય મળશે. અંગ્રેજીના 200 પ્રશ્નો માટે પણ 120 મિનિટનો જ સમય મળશે. ક્લિયર છે? ત્યાર પછી ત્રીજું પેપર સ્ટેટિસ્ટિક અને જનરલ સ્ટડીઝ રહેશે, જેમાં ફિનાન્સ એન્ડ ઇકોનોમિક્સ વિષય લોકો પૂછશે. આ બાકીના 2 પેપર પર્ટિક્યુલર જે છે પોસ્ટ માટે જ અહીંયા રહેશે, કન્ડક્ટ કરવાના રહેશે. ત્યાર પછી જેમ મેં આપને કીધું, પેપર 1 and 2 આર કમ્પલસરી ફોર ઓલ પોસ્ટ. પેપર 3 ઇઝ ઓનલી ફોર ધ પોસ્ટ ઓફ સ્ટેટિસ્ટિકલ ઇન્વેસ્ટિગેટર GR2 એન્ડ કમ્પ્લેર. પેપર 4 ઇઝ ઓનલી ફોર અસિસ્ટન્ટ ઓડિટ ઓફિસર પોસ્ટ. આ જ પોસ્ટ માટે અહીંયા પેપર 3 જે છે, પેપર 4 જે છે એ રહેશે. ક્લિયર છે? એટલે કે પર્ટિક્યુલર જે છે, જેમ કે આપને ઉદાહરણ આપું, અસિસ્ટન્ટ ઓડિટ ઓફિસરની પોસ્ટ માટે આપ અપ્લાય કરી રહ્યા છો, તો આપને પેપર 1, 2 અને 4 આ 3 પેપર અપ્લાય કરવાનું રહેશે. ત્યાર પછી આપ સ્ટેટિસ્ટિકલ ઇન્વેસ્ટિગેટરની પોસ્ટ માટે આપ અપ્લાય કરવા જઈ રહ્યા છો, તો પેપર 1, 2 અને 3 આ 3 પેપર આપે આપવાના રહેશે. અને આ બંને સિવાય બીજી કોઈ પોસ્ટ માટે આપ અપ્લાય કર્યું છે, તો આપે ખાલી પેપર 1 અને પેપર 2 આ 2 જ પોસ્ટ આપે આપવાના, 2 જ પેપર જે છે એ આપવાના રહેશે. ક્લિયર છે? ત્યારે જઈને આપની ટિયર 2 ની પરીક્ષા કમ્પ્લીટ થઈ જશે. ક્લિયર? ત્યાર પછી જોઈએ ટિયર 3 જે છે એ કન્ડક્ટ થશે ઓફલાઈન, જે ડિસ્ક્રિપ્ટિવ છે, ઓલરેડી આપને કીધું હતું. ત્યાર પછી એમાં એસે રાઇટિંગ, લેટર રાઇટિંગ, એપ્લિકેશન અને ફ્રેઝિસ જે છે એ રહેશે. 100 માર્ક્સનું પેપર રહેશે અને 60 મિનિટનો આપને સમય મળશે. ક્લિયર છે? આ પેપર 3 એટલે કે ડિસ્ક્રિપ્ટિવ પેપર વિશેની માહિતી અહીંયા આપેલી હતી. પેપર 4 જે છે એ ડેટા એન્ટ્રી સ્પીડ ટેસ્ટ છે, જે ટેક્સ અસિસ્ટન્ટ માટે રહેશે. ક્લિયર છે? એની કેન્ડિડેટ who takes a computer proficiency test is not required to appear for desk. આના માટે અપિયર નથી થવાનું. સીબીટી જે છે એ પહેલા જે છે ટૂંકમાં પાર્ટ 1 ની અંદર જ્યારે આવશે ત્યારે ઓટોમેટિકલી એ કન્સિડર્ડ એઝ ડેસ્ક ઇવેલ્યુએશન એ લોકો કહેશે. અને ત્યાર પછી કોમ્પ્યુટર પ્રોફેશનલ ટેસ્ટની અંદર શું ઇન્ક્લુડ કરે છે, તો કે 3 મોડ્યુલ્સ છે, જેમાં વર્ડ પ્રોસેસિંગ, સ્પ્રેડશીટ છે અને જનરેશન ઓફ સ્લાઇડ્સ છે. આ પર્ટિક્યુલર જે છે એ સીપીટી એક્ઝામની અંદર જે છે એ આવે છે. એટલે આ જો ટેસ્ટ તમે આપો તો તમારે જે છે એ આ ત્રીજા પ્રકારની ટિયર 4 જે છે એ આપવાની જરૂર પડશે. એટલે બેમાંથી એક તો આપવું જ પડશે. એટલે અહીંયા બીજો કોઈ ક્વેરી. એક્ઝામ સેન્ટર ગુજરાતની અંદર કેટલાક છે, તો કે અમદાવાદ, આણંદ, ગાંધીનગર, મહેસાણા, રાજકોટ, સુરત અને વડોદરા. આટલા એક્ઝામ સેન્ટર્સ જે છે એ આપણા ગુજરાતની અંદર છે. બરાબર છે? આપ જે ફોર્મ ફિલઅપ કરશો એમાંથી આપના નજીકનું સેન્ટર આપે જે છે એ પસંદ કરવાનું રહેશે. થેન્ક યુ વેરી મચ મિત્રો. આશા રાખું છું કે ભાઈ આપને આ માહિતી જે છે એ પૂરતી મળી ગઈ હશે. છતાંય કંઈ ડાઉટ કે ક્વેરી હોય તો આપ પૂછી શકો છો. હા, સ્વાભાવિક છે કે આનો સિલેબસ જે છે એ ડેપ્થમાં અને પ્રીવિયસ યરના પેપરના કટ ઓફ એ પણ બધી જ વસ્તુ જે છે એ નેક્સ્ટ વિડીયોની સાથે હું આપની સાથે શેર કરીશ. થેન્ક યુ વેરી મચ મિત્રો. જય હિન્દ.